પ્રશ્નોની વાત ત્યારે જ આવે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે કડી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કડીના લોકો સાથે છે, કડીના લોકો સાથે વાત કરીશું. શું છે એમના પ્રશ્નો? સૌપ્રથમ આપ જણાવશો શું છે કડીના પ્રશ્નો ને શું છે તમારા ઉમેદવાર પાસેની માંગણી? અમારા ઉમેદવાર કોઈ પણ આવે, કોઈ પણ પક્ષ આવે, અમારી પહેલી માગણી જે છે કે જે અંડરબ્રિજની છે. નોકરિયાત વર્ગ અને બાળકો સ્કૂલે જાય તો અંડરબ્રિજ જામ થઈ જાય તો ઘરે એમના મમ્મી પપ્પા રાહ જોઈને બેસે છે કે બાળકો ક્યારે ઘરે આવશે. એટલું ટ્રાફિક જામ થઈ જાય છે કે બહાર નીકળવાનું. હમણાં પહેલા જ વરસાદમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે, તો પણ સરકાર હજુ જાગતી નથી કે આના માટે કંઈક કરીએ. અંડરપાસની મુખ્ય સમસ્યા હમણાં જ સામે આવેલી છે, એકનું મોત થઈ ગયું છે. બીજી શું માગણી છે કડી માટે? અંડરબ્રિજ કરવી જોઈએ, એટલે બધે પાણી ભરાય છે, એટલે સમસ્યા છે એ દૂર કરવી જોઈએ. દરેકને નોકરી ધંધાવાળા, સ્કૂલમાં ચલાવતો છોકરાઓને બધાને તકલીફ છે એને એ તકલીફ દૂર કરવી જોઈએ તમારે. એવી અમારી કડી કોટન સિટી છે. કડી કોટન સિટી તરીકે સમગ્ર રાજ્ય સહિત દેશમાં વિદેશમાં પણ જાણીતું છે. વેપારીઓની કોઈ સમસ્યા ખરી? વેપારીમાં તો શું, એક રસ્તાનો ચોમાસામાં 2 ઇંચ વરસાદ પડે અહીંયા તો પણ તમામ રસ્તાઓ બ્લોક થઈ જાય છે. એ અમારી સોસાયટી આગળ 2-2 ફૂટનું પાણી ભરાય છે. રોડ ઉપર કોઈ ઝાડ પડી જાય તો એનું નિવારણ થતું ને કે ઝાડ પછી હટાવી લેવામાં આવે. બાળકોને સ્કૂલ જવું હોય, વ્યાપારી નોકરી ધંધાવાળાને કોઈ જ્યાં જવું હોય, એટલે મોટામાં મોટો ટ્રાફિક સમસ્યા, પાણીની સમસ્યા. 2 ઇંચ વરસાદ પડે તો આ તમામ રસ્તા બ્લોક થઈ જશે. એટલે જેથી કરીને દબાણ દૂર કરી અને ગટર વ્યવસ્થા થાય, પાણી એના રસ્તામાં જાય, એ રીતે અહીંની પ્રજાની, વ્યાપારી નોકરિયાતની વર્ગની આ માગણી છે બધા. મૂળ ચોમાસું આવી રહ્યું છે અને રોડ રસ્તાની સમસ્યા નડી રહી છે. વડીલ શું કહેશો, તમારી શું માગણી છે? મારું એવું કહેવું છે કે આ 2 રોડ ખરા ને એમાં એક બમ્પ જ નથી અમારા. તે બાઇકો આવે કે ગાડી આવે, અમને જવા આવવાને તકલીફ પડે. છેક આગવું હોય તો એ અમને છેક અડાડી દે. અને ચોકડી એટલું જામ થઈ જાય, નોકરિયાત વર્ગ એટલે જવાનો મેળ જ નહીં આવતો. તો પોલીસની સગવડ કરવી જોવે. આ છે વડીલોએ જણાવેલી સમસ્યા. અહીંની મહિલાઓ સાથે પણ વાત કરીશું, કારણ કે મહિલાઓ તે છે, પુરુષો તો ભલે ઘર બહાર જાય, વેપાર ધંધો કરવા જાય, પણ મહિલાઓની પણ એવી પોતાની સમસ્યાઓ હોય છે કે જ્યારે એ ઘર ચલાવતી હોય છે, પોતાની પણ એક બજેટ ખોરવાઈ જવાની પણ સમસ્યાઓ છે. અત્યારે વાત સરકારની ભલે ના રહી પણ સિટીની તો છે. શું કહેશો, કડીમાં શું સમસ્યા તમને નડે છે? બસ એ પાણી ભરાય છે, આ બધા કહે છે એ પ્રમાણે જ પાણી બહુ વધારે. અંડરબ્રિજની તો સમસ્યા છે જ છે. એકલા બાળકોને પણ નથી નડતી, નોકરિયાત વર્ગને તો નડે જ છે. જે સ્કૂલમાં કે ક્યાંક જોબ કરતા હોય એમને આવર જવરમાં ટાઈમ તો વેસ્ટ થાય છે જ. પગારથી જ ઘર ચાલતા હોય તો પછી 2 કલાક કપાવવાના છે, તો એના લીધે તો ઘરમાં તકલીફ તો પડવાની જ છે ને. તો મોટો પ્રશ્ન આ અંડરબ્રિજનો છે જે સોલ્વ કરવામાં આવે. ખાસ કરીને અંડરબ્રિજ બની તો ગયો છે પણ હવે માથાના દુખાવા સમાન બની ગયો છે. હજુ પણ વાત કરીશું કે શું કહેશો, કેવા પ્રશ્નો તમે જે ઉમેદવારો તમારી પાસે વોટ માગવા આવશે, ખાસ કરીને જ્યારે વોટ માગવા આવતા હોય છે ત્યારે કહે છે કે દીદી વોટ દે, અને જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય ત્યારે કહે છે ઘટા સાવન કી ઘટા બત્તી બુઝા ઇંચુકલે પુંચુકલે. શું કેવું છે, આવું થાય છે? તકલીફ તો અહીંયા છે કે અંડરબ્રિજ જે બન્યા છે, રેલવેના જે 3-4 અંડરબ્રિજ આવે છે અહીંયા કડીમાં, તો એ દરેક એક વરસાદ આવે કે ઓછો આવે કે વધારે આવે, ફૂલ અંડરબ્રિજ બંધ થઈ જાય છે અને આવવા જવાની દરેકને તકલીફ પડે છે. બાળકો હોય કે નોકરિયાત હોય કે ધંધાદારી વર્ગ હોય. પ્લસ બીજું કે એક ટ્રાફિકની સમસ્યા બહુ છે કડીમાં અત્યારે. એટલો ટ્રાફિક થાય છે કે દરેકને આવવા જવામાં બહુ જ તકલીફ થાય છે. તો એક ટ્રાફિકની સમસ્યા દૂર થાય, પ્લસ આ પાણીનું જે વરસાદી પાણીના ભરાવો થાય છે અહીંયા હાઈવે ઉપર પણ, અહીંયા કલોલથી છત્રાલ હાઈવે પર પણ ફૂલ પાણી ભરાઈ જાય છે. 2-2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને લોંગ ટાઈમ સુધી ખાલી પણ નથી થઈ શકતા. તો આવવા જવામાં દરેક માણસને તકલીફ થાય છે. પ્લસ આરોગ્ય માટે કે સરકારી હોસ્પિટલમાં થોડો સુધારો કરવાની જરૂર છે. તો રાત્રે કોઈ પણ ઇમરજન્સી હોય તો લગભગ સારવાર મળી શકતી જ નથી સરકારી હોસ્પિટલમાં કે એમાં. તો એમાં કંઈક સુધારો લાવે એવી અમારી આશા છે. તો કડીના ઘણા એવા પ્રશ્નો છે, ખાસ કરીને અંડરપાસનો પ્રશ્ન તમે સાંભળ્યો કે એક સમય એવો હતો કે જ્યારે અગાઉની ચૂંટણીમાં અંડરપાસના નામે વોટ માંગવા ઉમેદવારો આવ્યા હતા, ધારાસભ્ય બન્યા, પણ હવે અંડરપાસ જે બની ગયો છે એ માથાના દુખાવા સમાન બની ગયો છે. પાણી ભરાય છે, રોડ રસ્તા પર જે પાણી ભરાવાની સમસ્યા છે, આરોગ્યની કેટલીક સમસ્યા, તે અંગે પણ લોકોએ વાત કરી. ત્યારે થાય છે એવું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવારો આવી જાય છે વોટ દે કરીને, જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે ગાયબ થઈ જાય છે અને કહી દે છે
હઠા સાવન કી ઘટા ટીંચુકલે પિંચુકલે, એટલે કે શું આ મતદારોની કોઈ કિંમત નથી, માત્ર વોટ માટે જ મતદારોનો ઉપયોગ કરવાનો? આ એક મતદારોની એક રોષ સાથે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.